પફર પ્રકારના સર્કિટ બ્રેકર વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો આ પ્રકારના સર્કિટ બ્રેકરનો કાર્ય સિદ્ધાંત એવું છે કે પફર પ્રકારના સર્કિટ બ્રેકરમાં પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેની મદદથી જ્યારે બ્રેકર ઓપન થાય છે ત્યારે પિસ્ટન જે છે અંદર ભરેલા ગેસ, એટલે કે સામાન્ય રીતે જે આપણો SF6 ગેસ ભરેલો હોય છે એને દબાવે છે. એ દબાવવાના લીધે કમ્પ્રેસ થવાના કારણે એનું પ્રેશર વધે છે અને આ પ્રેશરાઇઝ ગેસને પછી આર્કની દિશામાં મોકલવામાં આવે છે, જ્યાં એ આર્કની ઉપર પ્રેશર કરવાના કારણે એને ઠંડો પાડે છે. આર્કને ઓલવવાની જે પદ્ધતિ છે, એટલે આર્ક લુપ્તતા જે લખ્યું છે એનો મતલબ થાય કે આર્કને કેવી રીતે ઓલવે છે. તો ઉચ્ચ દબાણવાળો આ ગેસનો જે પ્રવાહ છે એ આર્કની દિશામાં જાય છે, એને ઠંડો કરે છે, એને ડીઆયોનાઇઝ કરે છે અને અસરકારક રીતે ઓલવે છે. આ કામ ખૂબ જ ઝડપથી થાય છે, એટલે કે ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ આર્કને ક્વેન્ચ કરે છે. કાર્યક્ષમતા, ખાસ કરીને હાઈ વોલ્ટેજ સિસ્ટમમાં આર્કને ઓલવવામાં આ પ્રકારના બ્રેકરની કાર્યક્ષમતા ખૂબ જ વધારે છે અને એટલે જ પફર ટાઈપ સર્કિટ બ્રેકર વધારે વપરાય છે. એપ્લિકેશન, સામાન્ય રીતે મીડિયમ અને હાઈ વોલ્ટેજ એપ્લિકેશનમાં જ્યાં આપણે સૌથી વધારે રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતાની જરૂર છે એવા કેસમાં પફર પ્રકારના સર્કિટ બ્રેકર વપરાય છે. ડિઝાઇન, આ પ્રકારના સર્કિટ બ્રેકરની અંદરમાં મૂવિંગ સિલિન્ડર અને પિસ્ટન મિકેનિઝમની જરૂરિયાત રહે છે, કેમ કે આપણે પિસ્ટન જે છે આર્કને કમ્પ્રેસ એટલે કે ગેસને કમ્પ્રેસ કરવા માટે વપરાય છે અને એ એક સિલિન્ડરમાં મૂકેલો હશે, એટલે કે પિસ્ટન સિલિન્ડરની મિકેનિઝમની આમાં જરૂરિયાત છે. તો પફર પ્રકારના સર્કિટ બ્રેકરના વિશે આ થોડીક માહિતી છે.